મનુષ્યમાં એવો ભાવ હું સ્થાપિત કરું કે બધા શૃંગાર તું મારા કરી શકે, કે જગતમાં સર્વશ્રેષ્ઠ શૃંગારી સ્વરૂપ કોઈ હોય તો કૃષ્ણ છે. કૃષ્ણથી મોટા શૃંગારી કોઈ નથી. અને એવા શૃંગારીના શૃંગાર આપણે કરીએ એ જ આપણું સૌભાગ્ય ગણાય. કૃષ્ણથી મોટો શૃંગારી કોણ છે? કૃષ્ણથી મોટો નાયક કોણ છે? કોઈ જ નથી. કૃષ્ણ મહાનાયક છે. એવા કૃષ્ણના આપણે શૃંગાર આપણે કરીએ અને કરી શકીએ એ જ આપણું સૌભાગ્ય છે. એવા કૃષ્ણના પ્રેમ, કૃષ્ણની ભાવનામાં આપણે જોડાઈએ, કૃષ્ણ લીલામાં આપણે જોડાઈએ. અને કૃષ્ણ લીલા કેવી છે કે વિરુનાદ કરીને બધાને બોલાવે અને બધામાં પ્રેમ કરે. આ જગતનો નિયમ છે કે જેને પ્રેમ થાય ને એનામાં પરિવર્તન થઈ જાય. એટલે સંસારમાં આ ભૂતલ પર જગતમાં આપણે આવ્યા છીએ માત્ર કૃષ્ણ માટે. પણ જગતના બધા ધર્મો નિભાવીએ અને કૃષ્ણ સેવા ના કરીએ તો ફરી આવવું પડે કે ના આવવું પડે? હવે જાગો છો કે સુઈ ગયા છો બધા? કોઈ રિપ્લાય નથી એટલે પૂછું છું, બાકી માટે. એટલે જો પ્રભુ માટે આવીએ, જેને મળવા આવ્યા હોય ને ના મળીએ તો ફરી આવવું પડે. એમ કેટલો પણ સમય વ્યવહારમાં સમાજમાં કાઢીએ પણ એક ક્ષણ માટે પણ કૃષ્ણ નામ જરૂર લઈએ. કૃષ્ણ નામ એ સર્વશ્રેષ્ઠ નામ છે. કૃષ્ણ ગુણનામ એ જગતનું સર્વશ્રેષ્ઠ છે. પંચ મહાભૂતનો મરેલો દેહ થોડી વાર પર પ્રભુમાં મરે ને તો પ્રભુ પ્રસન્ન થાય છે. રાસ પંચાયતમાં મારો પ્રસંગ આવે કે પ્રભુએ વિનુનાદ કર્યું અને ગોપીઓને બોલાવે. ગોપીઓને બોલાવીને કીધું, સ્વાગતમ વ મહાભાગા પ્રિય કિમ કારણિમ છો, કે તમારું સ્વાગત છે ગોપીઓ, પણ તમે અડધી રાતે કેમ આવ્યા છો? ઘરે જતા કે તમારા પતિ, તમારા પુત્ર, તમારા ઘરવાળા તમારી રાહ જુએ છે. તો ગોપીઓ કહે, પ્રભુ બધી વાત સાચી છે, પણ જયારે આપે અમારું નામ લઈને અમને બોલાય છે, અમે ઘર છોડીને બધું છોડીને સંસાર, વેરાળ, પ્રારબ્ધ, પતિ, પુત્ર, પરિવાર, બધા જ કર્મો, બધા ધર્મો છોડીને માત્ર આપનું શરણ સ્વીકારીને આવ્યા છે. હવે ક્યાંય જવાયું નથી. તો પ્રભુ કે જતા રહો. ગોપી કહે કે પ્રભુ એક વાર્તા યાદ આવે છે કે એક પતિવ્રતા સ્ત્રી હતી અને એને શાસ્ત્ર વાંચ્યું હતું કે રોજ પતિની સેવા કરવાની અને રોજ સવારે ઉઠીને પતિને પગે લાગે, ચાંદલો કરે અને એને ભોગ અનુરાય, એને ભોજન કરાઈને પછી જ ભોજન કરતી. એનો નિયમ હતો. હવે એવું થયું કે પતિને જવાનું થયું, પોતાના કામથી બહારગામ જવાનું થયું 6 મહિના માટે. તો બંનેની ચિંતા થઈ પતિ પત્ની કે રોજ આ મારી પત્નીનો નિયમ છે કે મને જમાડીને પછી જમવું. હવે હું તો જઉં છું બહારગામ, તો શું થશે? તો પતિએ એક સ્ટેચ્યુ બનાવ્યું પોતાના જેવું, હું એવું સ્ટેચ્યુ બનાવ્યું. એની વાઈફને, પત્નીને આપ્યું. એ કીધું કે જો હું જઉં છું આઉટ ઓફ સ્ટેશન, પણ આ સ્ટેચ્યુ છે ને એને એમ માનજે કે હું જ અહીંયા છું. રોજ આ સ્ટેચ્યુને કંકુનું તિલક કરજે, રોજ એને માળા ધરજે, રોજ એને ભોગનો થાળ ધરજે, પછી જમી લેજે. પતિ કીધું ઓકે, તમે જે કહો એ રાઈટ. રોજ કરવા લાગી. રોજ નિયમ બની ગયો કે રોજ સવાર ઉઠીને એને ચાંદલો કરે, ભોગ કરે, બધું કરે. હવે એક દિવસ બન્યું કે આરતી લઈને ભોગનો થાળ લઈને સ્ટેચ્યુને, એટલે પતિના જેવું જે પુતલું હતું સ્ટેચ્યુને ધરવા ગઈ. એટલામાં કોઈ ઘરની સાંકળ ખખડાવી. થાળ લઈને દરવાજો ખોલવા ગયો તો સામે પતિ હતો. તો સામે પતિ હતો ત્યાં જે સ્ત્રી ગભરાઈ ગઈ કે હવે શું કરવું? આ થાળ તો પેલા સ્ટેચ્યુ માટે તૈયાર કરે છે, સામે પતિ આવ્યો છે. તો ગોપીજનોએ ભગવાનને પૂછ્યું કે ભગવાન તમે આનો જવાબ આપો કે ભોગનો થાળ તૈયાર કર્યો છે, આરતી તૈયાર કરી છે અને સ્ટેચ્યુ પાસે જતી હતી ને સામે ઘરે તો પતિ આવ્યો. તો હવે ભોગનો થાળ અને આરતી કોને કરવી? સ્ટેચ્યુને કરવી કે પતિની કરવી? ભગવાન હસવા લાગ્યા, અરે ગોપી, સાક્ષાત પતિ ઘરે આવ્યો છે તો એની જ આરતી થાય ને, સ્ટેચ્યુની થોડી થાય. તો ભગવાન અમે તમને એ જ કહીએ છીએ કે અમારા સંસારમાં જે ધર્મો છે ને એ તો પંચ મહાભૂતના બનેલા સ્ટેચ્યુ છે. સાચા સ્વામી, સાચા જગતનાથ તો તમે છો. તમને છોડીને અમે ક્યાં જઈએ? એટલે તમારા શરણે આવ્યા છીએ. તમારા શરણે આવ્યા તો સમજો જગત તો બધું જ અહીંયા આવી ગયું. આપને મને ધર્યું, આપને મન્યા, આપ જોડે છો તો બધું આવી ગયું. કઈ કૃષ્ણ આપ એક છો. દયારામભાઈ કહે છે પોતાના ધોળમાં, કૃષ્ણ એટલે કોણ? કે જગતમાં બધા શૂન્ય છે ને એક એટલે કૃષ્ણ. એક લગાડો તો જગતમાં બધા રકમ વાળા થઈ જાય. એવા કૃષ્ણ છે. અમારે તો પ્રસંગ આવે છે કે એક રાજાને ઘણી બધી રાણીઓ હતી અને એને કંઈક
બહારગામ જવાનું થયું તો બધી રાણીને કેવડાયું કે હું બહાર જઉં છું, તમારે કોઈને કે લાવવું હોય તો મને કહેજો, લઈ આવીશ. તો બધી રાણીઓ મોટા મોટા પત્ર લખ્યા. રાજા ભોળો હતો, પત્નીને પૂછવા ગયો. હવે પૂછવા એવો સમય તો છે જ નહીં, તમે જાણો છો બધાને લોટો લાંબો લાંબો લિસ્ટ આવી જાય, ભાઈ જાણે છે. રાજાએ પૂછ્યું તો લાંબા લાંબા લિસ્ટ આવ્યા. બધી રાણીઓને લિસ્ટ મંગાવે તો લાવવું તો પડે. સામેથી પૂછ્યું હોય કે તારી માટે શું લાવું, પછી તો લાવવું જ પડે. રાજા બધું લઈને આવ્યા. હવે યુવાન રાણી હતી, એનો પત્ર જોયો તો એક લખ્યો હતો, વન લખ્યો હતો. ખાલી આખા બ્લેન્ક પેપરમાં ખાલી એક લખીને, વન લખીને રાજાને આપી દીધો. જેટલા કાગળ હતા ને, જે રાણીઓ જે મંગાવ્યું, રાજા બધા માટે બધું લાવ્યા. છેલ્લો કાગળ જોયો તો એક લખેલો હતો. રાજા કન્ફ્યુઝ કે આ શું મંગાવ્યું છે, કઈ ખબર ના પડે. કાગળ લઈને પાછો આવ્યો. બધી રાણીઓ જેને જે મંગાવ્યું હતું પોતાના સિપાહીઓને મંત્રીને કીધું કે બધાને બધું આપી આવો. તો બધા એના રૂમે પહોંચાડ્યું. લાસ્ટ કાગળ, છેલ્લો કાગળ હાથમાં આવ્યો, એક લખેલું. રાજા કન્ફ્યુઝ છે રાત્રે કે શું હશે શું હશે. મનમાં વિચાર, ચલો રાણીને જેને પૂછી આવું કે તે શું મંગાવ્યું છે. રાણીના દરવાજે ગયો, દરવાજો ખોલ્યો. રાણી દરવાજો ખોલ્યો, સ્વાગત કર્યું. રાજા પૂછે છે કન્ફ્યુઝ થઈને કે રાણી તમે શું મંગાવ્યું છે, એક લખીને કાગળ મોકલ્યું છે, શું જોઈએ છે તમને. રાણી કહે છે કૃપાનાથ મારા સ્વામી, તમે મારા દ્વારે આવો, મને એ જોઈતું હતું, બીજું કશું જોઈતું નથી. એક લખ્યું હતું કે તમે વસ્તુ મંગાવું તો તમે કોઈ ના કોઈ જોડે વસ્તુ મોકલી દે, પણ એક લખ્યું એટલે મને ખબર કે એક એટલે મારી માટે તમે, કે પતિને પતિથી વધારે શું હોય, એક એટલે મારા માટે તમે જ છો ને. તમે આવી ગયા એમાં સંસારનું બધું સુખ આવી ગયું. બસ મને તમે જોઈતા હતા. એમ જેના હૃદયમાં એક એટલે કૃષ્ણ હોય એને બધું જ મળી જાય છે. સંસારના સર્વે સુખો એ કૃષ્ણના ચરણમાં છે. લક્ષ્મીજી પણ હૃદયમાં બિરાજે છે, કાનમાં બિરાજે છે, હસ્તમાં બિરાજે છે પદ્મ તરીકે, પણ કહે છે કે ચરણની ભક્તિ જેવી ભક્તિ કોઈ નથી. અને તે જ પ્રભુ પોતાની બાલલીલામાં શું લીલા કરે છે. પ્રભુ પોતાની બાલલીલામાં એક લીલા કરે, પોતાના અંગૂઠાને મુખારમાં પધરાવવાની. બધા ભક્તો પૂછે કે પ્રભુ આપ પોતાના ચરણને મુખમાં કેમ પધરાવો છો. તો ભગવાન કહે છે કે જો સંસારમાં કેટલા બધા ભક્તો છે, એ બધા જ ભક્તો મારી ચરણની ભક્તિ કરતા કરતા મુખારવિંદ સુધી પહોંચી શકતા નથી. બધા જ ભક્તો મુખારવિંદ સુધી પહોંચી શકતા નથી. એટલા માટે શું કરું છું કે જે મારા ચરણના ભક્તો છે ને, એ મારા મુખારવિંદ સુધી ન પહોંચી શકે, પણ એ ભક્તોને પણ મારા અધરામતનું દાન મળે, અધરામત લઈ શકે. એટલે મારા ચરણારવિંદનો અંગૂઠો પોતાના મુખમાં પધરાઈને એ અધરામત જે ચરણમાં પધરાવું તો જે ચરણમાં જે મારા ભક્તો છે ને એને પણ અધરામતની પ્રાપ્તિ થાય. એટલે ચરણ અંગુષ્ઠ લીલા પ્રભુ કરે છે. બાળકૃષ્ણની નાની લીલા જુઓ ને તો ચરણ અંગુષ્ઠ લીલા છે. કારણ કે ચરણમાં અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ સ્વરૂપમાં સર્વ તત્વો બિરાજમાન છે. ઉપસ્થિત વિષ્ણુજનો, દર્શનનો સમય થયો છે. શ્રી યમુનાજીનું પૂજન, પછી યમુનાષ્ટકનો પાઠ, છાટના મારુતના દર્શન, અને પછી આ ચારિત્રમ આપણે કરશું એટલે દર્શન ખુલે. એટલે યમુનાજી લોટીજી આજે પધાર્યા છે. શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજે આનંદની લહેર. થોડા બધા જાણતા જ હશે, પણ એટલે યમુનાજીનું પૂજન કરશું, પછી યમુનાષ્ટકનો પાઠ કરશું, છાકના મારુતના દર્શન કરશું, પછી આરતી કરશું, અને ત્યાર પછી બધા જ પ્રસાદ લઈશું. એટલે સર્વે વિષ્ણુ ભક્તો પ્રેમથી વક્તાપનું શ્રવણ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને ફરી વારંવાર મળવાનું થાય. 2 દિવસ અહીંયા કૃષ્ણલીલાના ગુણગાન થયા, ખૂબ જ આનંદ થયો. અહીંયાના ટ્રસ્ટી મંડળ શ્રી રાજુભાઈ રાયચુરા, શ્રી રસિકાબેન, પ્રિય શ્રી મુખિયાજી જે અમદાવાદના છે, અમારા નજીકના છે, બધાએ મળીને ખૂબ સુંદર સત્સંગનું આયોજન કર્યું. આજના શ્રી યમુનાજીના લોટીજીના મનોથી પરિવાર એ સર્વેને હૃદયથી મારા ખૂબ ખૂબ આશીર્વાદ કે આપણે અહીંયા આજના દિવસે આ મંગલ આયોજન કર્યું, જેનાથી બધાને સત્સંગનો લાભ મળ્યો. એટલે આપ સર્વેને અંતઃકરણથી હાર્ટલી બ્લેસિંગ, અને ખૂબ ખૂબ વિશેષ કે આપના મનના મનોરથો શ્રીનાથજી ભગવાન, શ્રી યમુનાજી આપની મનની સર્વ ઈચ્છાઓ પૂર્તિ કરે અને સદાય પ્રસન્ન રહો. એ જ મંગલ ભાવના સાથે મહારાજ તમારા સૌ સાથે શ્રીનાથજીના યુગલ ચરણમાં વિનંતી કરું છું કે સદાય સર્વે કુર્યા સદા મંગલમ, સદાય સર્વે પ્રસન્ન રહે, સર્વેના મનો પૂરા થાય એ વિનંતી સાથે અહીંયા વિરમું છું. બોલ શ્રી કૃષ્ણ કનૈયા, શ્યામ સુંદર શ્રી યમુને શ્રી વલ્લભાધીશ.
बोल श्री राधे श्री राधे श्री राधे 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 श्री राधे